આજે આપણે છે ને સ્વર અને વ્યંજન શીખીશું. શું શીખવાનું છે? વ્યંજન. તો પહેલા આપણે સ્વર લખીશું. પહેલો શું આવશે? પછી આ, પછી નાનો ઈ, પછી મોટો ઈ, પછી નાનો ઉ, પછી મોટો ઉ, પછી અને એક માત્ર એ, અને બે માત્ર ઈ, અને એક કાનો એક માત્ર એટલે ઓ, અને એક કાનો બે માત્ર એટલે ઔ, પછી અને ઉપર મીંડું એટલે પછી પાછું મીંડું મૂકીએ તો અન, અને બાજુમાં બે મીંડા મૂકીએ તો અહ. આ શું છે? સ્વર. શું છે? હવે આપણે સ્વર લગાવીને વ્યંજન બોલી શકીએ. વ્યંજન એટલે ક, ખ, ગ, ગ, ચ, ચ, જ. આખો કલમ કટારો છે એને શું કહેવાય? વ્યંજન. તો આપણે વ્યંજનમાં કમાં આપણે અ લગાવીએ એટલે શું કહેવાય? ક. શું બોલાય? ક બોલાય છે. ક, ખ, ગ. પછી આપણે કમાં એક કાનો લાગે એટલે શું બોલાશે? કા. તો લખાય કઈ રીતે? ક પ્લસ આ એટલે શું બોલાય? કા. ખમાં એક કાનો લાગે તો ખા. ગમાં એક કાનો લાગે તો ખા. હવે આપણે કમાં નાનો ઈ લગાવી. નાનો ઈ નો સિમ્બોલ કેવો છે? આવો. આ રીતે લગાવો એટલે નાનો ઈ કહેવાય. તો હવે ક પ્લસ નાનો ઈ એટલે કમાં નાનો ઈ લાગે તો શું બોલાય? ઈ. ખમાં નાનો ઈ લાગે તો છી. ઘમાં નાનો ઈ લાગે તો ઈ. પછી બ બકરી નો હોય, બમાં નાનો ઈ લાગે તો ઈ. પછી કમાં મોટો ઈ લાગે. મોટો ઈ નો સિમ્બોલ આવી રીતનો. હવે ક થોડો અને મોટો ઈ એ શું બોલાય? ઈ. ખમાં મોટો ઈ લાગે તો ઈ. ગમાં મોટો ઈ લાગે તો ઈ. એમ આખા કલમ કટારામાં ઈ બોલાય. પછી કને નાનું શું લાગે? એનો સિમ્બોલ આવો. એટલે શું લખાશે? ક થોડો અને નાનો. એટલે કમાં નાનું લાગે તો ખમાં નાનું લાગે તો પછી ઘમાં નાનું લાગે તો ખમાં નાનું લાગે તો સમજી ગયું? હાલો પછી એમાં મોટો ઉ લાગે. કમાં મોટું ઉ લાગે એનો સિમ્બોલ આવો છે. લાગે ને? આમ કરીએ એટલે. હવે મોટું ઉ લાગ્યું તો કને મોટું ઉ લાગે શું બોલાય? કુ. પછી ખને મોટું ઉ લાગે તો સરસ.